ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત તેવા નારા જોરશોરથી લગાવાય છે, પરંતુ સવાલ એ છે કે ભણવું કઈ રીતે? મહેસાણાના ગોજારિયામાં શાળાની ઇમારત ખંડેર બની ચૂકી છે। નવી શાળાની માંગ વર્ષોથી થઈ રહી છે, પરંતુ સરકારી તંત્ર માત્ર વિકાસના બણગા ફૂંકવામાં વ્યસ્ત છે। ભણવું તો છે, પણ કઈ રીતે? કારણ કે શાળા પ્રવેશોત્સવના દેખાડા પાછળ લાખો કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, પરંતુ ખંડેર બની ચૂકેલી શાળાઓની કોઈને પડી જ નથી। આ છે મહેસાણા ગોઝારિયાની કન્યા અને કુમાર શાળા। શાળાનું કમ્પાઉન્ડ જોતા શાળા મોટી લાગશે અને શાળામાં ઓરડા પણ વધુ દેખાશે, પરંતુ વધુ દેખાતા ઓરડા બિનઉપયોગી છે। તૂટી ગયેલી છત, ખંડેર બની ચૂકેલું બાંધકામ, વર્ષો જૂના આ ઓરડા જર્જરિત થઈ જતા ડેમેજ જાહેર કરાયા છે। 8 રૂમનું જે આપણને ડેમેજ સર્ટી મળેલ છે, નો યુઝ સર્ટિફિકેટ, એ અંગે આપણને ડીપીઓ સાહેબશ્રી તરફથી માહિતી મળેલ છે કે આ અંગે એમને રાજ્ય કક્ષાએ જાણ કરેલ છે અને જ્યારે રાજ્ય સરકાર દ્વારા આ રૂમો મંજૂર કરવામાં આવશે ત્યારે આનું બાંધકામની કામગીરી શરૂ થશે। આ છે વિકસિત ગુજરાતની શાળા, જેના વિકાસ મોડેલના બણગા ફૂંકાય છે। કન્યા શાળામાં 333 વિદ્યાર્થીની અભ્યાસ કરે છે। અહીં 14 રૂમ છે, જેમાંથી 8 રૂમ તો ડેમેજ જાહેર કર્યા છે, એટલે કે બાકીના વધેલા 6 ઓરડામાં વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે। નવા ઓરડા બનાવવાની માંગણી રજૂ થઈ છે, પરંતુ સરકાર ક્યારે મંજૂર કરશે તે એક સવાલ છે। મારે ત્યાં 16 વર્ગખંડો છે, એમાંથી 11 નો યુઝ છે અને 5 યુઝ કરીએ છીએ અમે। અને મારા ત્યાં 2 પાળીમાં શાળા ચાલે છે। સવારની પાળીની અંદર 1 થી 5 ધોરણ ચાલે છે અને બપોરની પાળીમાં બાલવાટિકા અને 6 થી 8 ધોરણ ચાલે છે। કેટલા વર્ષથી ડેમેજ છે રૂમો? 2021થી ડેમેજ સર્ટી અમને મળેલું છે। કુમાર શાળામાં સિમેન્ટના પતરાવાળા 16 ઓરડા છે, જેમાંથી 11 ઓરડા છેલ્લા 3 વર્ષથી બંધ છે। બાકીના વધેલા 5 ઓરડામાં વિદ્યાર્થીઓને ભણાવાય છે। કુમાર શાળામાં 195 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 1973માં શાળા બની હતી, એટલે કે 50 વર્ષ થઈ ચૂક્યા છે। ત્યારથી અત્યાર સુધી કોઈએ તેના સમારકામની તસ્દી પણ નથી લીધી। ગોજારિયા કુમાર શાળા છે, એની અંદર હાર 8 શિક્ષકો કામ કરી રહ્યા છે અને 219 વિદ્યાર્થીઓ છે। 5 રૂમો હયાત છે, એટલે 3 રૂમોની આપણે સરકારશ્રીમાં માગણી કરેલી છે। એવી જ રીતે કન્યા શાળામાં 346 વિદ્યાર્થીઓ છે અને 11 શિક્ષકો છે। 6 રૂમો હયાત છે અને 5 રૂમોની આપણે માગણી કરેલી છે અને જેવી આ મંજૂર થશે એવી આપણે તરત જ એને બનાવવાની કામગીરી શરૂ કરાવશું। શિક્ષણ ક્ષેત્રે સરકારી ચોપડે લાખો રૂપિયાનો ખર્ચ દર્શાવાય છે, પરંતુ આ રૂપિયા ક્યાં જાય છે તે એક મોટો સવાલ છે। જો સાચા અર્થમાં રૂપિયા ખર્ચાયા હોત તો આવી સ્થિતિ ન બની હોત, તે વાત નક્કી છે। સંકેત સિદાણા, GSTV, મહેસાણા।